સુરત ધનજીભાઈ શાળાના આચાર્ય, એમનો મને મેસેજ આવ્યો, કોલ આવ્યો કે તમારા ભાવનગરમાં ઘર આંગણે જ શિબિર હોય અને તમે ન જાઓ તો કેવું લાગે. એટલે તેમણે નિમંત્રણ કાર્ડ મોકલ્યું. મેં જોયું, ઉપર ભાવિકા મેડમનો નંબર હતો, એમનો કોન્ટેક્ટ કર્યો. મને કે તમે આવો તો ખરી એક વખત, રજા મૂકીને પણ આ તક નહીં ભૂલતા તમે. પણ બીજા કોઈ કહે અને આપણે પોતે અનુકરણ કરીએ અથવા તો આચરણ લાવીએ આપણામાં, તો એમાં ઘણો બધો તફાવત હોય. આપણે એવું કહીએ કે દીવો પડેલો હોય અને એક માચીસની જરૂર હોય, એમ ભાવિકાબેને કીધું કે તમે આવો એકવાર, તમે માણો, પછી તમને ખ્યાલ આવે. 2 દિવસ ચૂકાઈ ગયા શરૂઆતના, 3જા દિવસથી શરૂ કર્યું, કન્ટિન્યુ લગભગ આજ તો ખેલ ખતમ થઈ ગયો. सोम भाई, मैं 8वीं से बाहर हूँ, घर से बाहर हूँ. तब से एक सवाल मुझे ऐसा माइंड में गूंजता था कि मुझे करना क्या है. मेरा दादा का दादा जो थे वो क्या करते थे वो मुझे पता नहीं है. मैं भी चला जाऊँगा तो मेरी 4वीं 5वीं पीढ़ी आएगी, मैं क्या करा हूँ, तो ये ज़िंदगी है क्या, मुझे करना क्या है. ऐसा बार बार सवाल उठता था. स्टडी पूरा किया, ग्रेजुएट किया, जर्नलिज्म किया, भावनगर आया. तब से एक सोशल जर्नलिस्ट हूँ, इसलिए सबके कांटेक्ट में आना पड़ता था. तो हमारा परेश भाई है, अभी वहाँ बैठा है, तो हमारा प्रजापति समाज का जो सोशल एक्टिविटी है, इसमें मैं शामिल हुआ. एक दिन ऐसा कार्यक्रम हम सब मिल के किया कि बोझ तो बहुत देते हैं, ये करो. तो हमने ऐसी शिविर रखी कि हम क्या कर सकते हैं. आप माइक लो हाथ में, तो आपको सलाह किस कोई ज़रूरत नहीं है. ये समाज इतना समझदार है, किसी को बोध की ज़रूरत नहीं है. लेकिन मैं क्या कर सकता हूँ. तो हमने शिविर रखी. इसमें 40-50 लोग आए थे. कालियाबीड़ में रखी थी हमारा समाज के लोग. सबने एक ही बात बोलना है, मैं समाज के लिए क्या कर सकता हूँ. और सोम भाई, आप मान नहीं सकते, इसका परिणाम ये आया कि 3 साल में अभी बहुत 4 करोड़ की एक शिक्षण भवन निर्माण हो गया और अभी 100 स्टूडेंट वहाँ पे स्टडी कर रहे हैं. वो हम क्या, समाज को हम क्या दे सकते हैं. तो ये जो हम सोचते हैं, और इसके दौरान में ये शिविर मिल जाए तो हम गुजराती में આપણે કહીએ ને કે સોનામાં સુગંધ ભળી જાય. જો આપણને આવી તક મળી જાય, અને એમાં મારો મોટાભાગના 95% લોકો સુરત છે, તો જનકભાઈની આજે શિબિર ત્યાંથી શરૂ થવાની છે સાંજે. તો મેં એમની સાથે એક વિડીયો બનાવીને ત્યાં સુરત મારા જેટલા રિલેટિવ હતા એમને ત્યાં શેર કર્યો. મને એવું ફિલિંગ થાય છે કે મેં એટલું જાણ્યું તો મારા રિલેટિવ, મારા પેરેન્ટ્સ કે એ બધા કેમ ન જાણે આ વસ્તુ. વચ્ચે પ્રશ્નોત્તરીમાં મેં આ જ વાત દોહરાવી હતી કે આ સોમભાઈ કીધું કે તમે શું કરવા, તમારી ઈચ્છા શું છે. એટલે મેં કીધું કે આપણે એકાબીજા વિદ્યાર્થી અથવા તો મિત્રો હોય ને એની સાથે એક મન ખોલીને આપણે વાત કરી શકતા હોઈએ. કારણ કે આપણને ખબર છે કે એ ખરાબ હશે તો જતું કરશે, અને એનું હોય તો એ બંને સામે સામો આપણો વ્યવહાર હોય મિત્રો સાથેનો. એ કારણ કે આપણે સમજીએ છીએ એટલા માટે. તો આપણે આ વાત આપણે સમજ્યા છીએ, પણ આપણે સામેવાળાને આપણને ક્યારે સમજી શકે કે એ પણ સમજતા હોય. તો આ જે આપણી શિબિર હતી 7 દિવસની, એ 7 દિવસની શિબિર આપણા જે કંઈ લાગતા હોય, આપણે માર્કેટિંગનો તો બહુ સારી રીતે જાણીએ છીએ કે એક 5 મેમ્બર કરે, બીજા 5 મેમ્બર કરે, આખું વટવૃક્ષ બની શકે. આપણે આપણા જીવન માટે આપણે શું કરી શકીએ, એના માટે આપણે આપણા જ પરિવારમાં ત્યાં સુધી આ મેસેજ પહોંચે તો સમાજ બદલાવવા માટે આપણે બહાર કશું જ જવાની જરૂર નથી. પરિવાર બદલાવવા માટે કશું જ જવાની જરૂર નથી. આપણી આજુબાજુમાં જ પરિવર્તનનો એક એવો માહોલ સર્જાય, અને તેના થકી જ એક આપણો તો ઉદ્ધાર થશે જ, પણ સમગ્ર સમાજ ઉભરીને મંથન થયું, અને એમાંથી જે થયું, જે સમય પાકી ગયો છે એ પાકી ગયો કહેવાય. કારણ કે અત્યારના સમયમાં આપણે જાણો છો શું ટેકનોલોજીનો, તો એમાં આપણે સૌએ અત્યારે આ શિબિર રૂપી સમુદ્ર મંથન કરવાનો તક મળ્યો છે. તો એ તક આપણે ઝડપી અને આપણે વધુ શેર કરીએ, અને આપણા લોકો જાણે. મને તો એવું ફિલિંગ થયું છે કે સતત આમાં હવે આપણે વિદ્યાર્થી બનીને રોજ જાણતું જ રહેવું જોઈએ. અને જ્યાં આપણે ચૂકાવે, જ્યાં અટકી જઈએ, ત્યાં ફરીવાર યુટ્યુબના માધ્યમથી, હવે તો એ બધું લાઈવ મળે છે, જો આપણને યુટ્યુબના માધ્યમથી લાઈવ શિબિર નિહાળતા રહીએ તો મને તો ખૂબ જ ઘણું બધું મળ્યું છે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ સોમભાઈ એન્ડ ભાવિકા મેડમ. થેન્ક યુ વેરી મચ.